તો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું તો આવી ગયું, પરંતુ જે ચોમાસું આવ્યું છે તેને લઈને ખેડૂતો હવે ચિંતિત છે, કારણ કે આ ચોમાસામાં જોર નથી કે વરસાદ કેમ થતો નથી. આ તમામ મુદ્દાઓ છે અને આ તમામ મુદ્દાઓ પર ધ્યાનથી જોઈએ તો કેટલાક નિરાકરણ પણ જોવા મળશે. તેના પર જઈએ તે પહેલા દ્રશ્યો આપ અહીંયા આગળ એક જોઈ લો કે આ ભારતનો નકશો કે જ્યાં આગળ ચોમાસું જે સત્તાવાર રીતે આવ્યા બાદ ગુજરાતમાં 24 તારીખથી અટવાયેલું અહીંયા જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતનો ઘણો વિસ્તાર છે કે જ્યાં આગળ આપ જોશો તો ચોમાસું આવ્યા બાદ અહીંયા આગળ અટવાઈ ગયું છે. ત્યારથી ચોમાસું આગળ ગયું નથી. અંદાજિત આપ સમજીને ચાલો કે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ ચોમાસું અહીંથી હલ્યું નથી. હવે અહીંયા આગળ 2-3 પરિબળો પણ છે કે જેના કારણે આપણે પોઝિટિવ રહેવાનું છે, સકારાત્મક રહેવાનું છે કે જુલાઈમાં સારો વરસાદ થઈ શકે છે. અત્યારની જો વાત કરીએ તો ભારત ઉપર 3 સાયક્લોનિક સર્ક્યુલેશન છે. હવાના દબાણના 2 પટ્ટા આપ જોઈ રહ્યા છો. પરંતુ ગુજરાત માટે ભારતમાં તો વરસાદ કેટલાક વિસ્તારોમાં આપને સમાચારમાં જોવા મળતું હશે કે એટલો વરસાદ થઈ ગયો કે પૂર આવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ, પરંતુ આપણા ગુજરાતનું શું, ગુજરાતની શું પરિસ્થિતિ છે, ખેડૂતોને તેમાં રસ છે. તો અમે આજે ખેડૂતો માટે એ વાત કરવાના છીએ કે સાયક્લોનિક સર્ક્યુલેશન જે આપ જોઈ રહ્યા છો તે હાલમાં એક એવી સિસ્ટમ છે કે જે અત્યારના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર જોવા મળી રહી છે. કચ્છ અને થોડો ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે. એટલે એક પોઝિટિવ વાત એ છે કે જુલાઈના શરૂઆતના અઠવાડિયાથી અથવા જુલાઈની શરૂઆતથી જ સારો વરસાદ જોવા મળી શકે છે. કદાચ જૂનમાં થોડો હળવો વરસાદ રહે, છૂટો છવાયો વરસાદ રહે, તેના ઉપર પણ જઈશું કે ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ અને હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ હવાનું દબાણનો આ જે પટ્ટો છે જે વધુ એક મહત્વનો ભાગ જોવા મળી રહ્યો છે કે જેના કારણે પણ હવાના દબાણનો પટ્ટો જે અત્યારના અહીંયા જોવા મળી રહ્યો છે તેની અસર પણ ગુજરાતમાં પોઝિટિવ વેમાં સકારાત્મક તરીકે જોવા મળી શકે છે સારા વરસાદને લઈને. હવે 27 જૂનની જો વાત કરીએ, 27 જૂને ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે, તો જે રીતે આપણે કીધું કે 27 જૂને વરસાદ આવશે, પરંતુ જે આપણે કદાચ આશા રાખીએ છીએ તેવો ના હોઈ શકે તેવું હવામાનનું કહેવું છે. છૂટો છવાયો વરસાદ ક્યાં ક્યાં થઈ શકે છે તેની વાત કરી લઈએ આપણે. તો દાહોદની અંદર છૂટો છવાયો વરસાદ 27 તારીખે થઈ શકે છે. ત્યારબાદ છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. દક્ષિણ ગુજરાતના એટલા વિસ્તારો છે. તેની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના 3 વિસ્તારો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો સમાવેશ થાય છે અને દીવમાં પણ શક્યતા જોવા મળી રહી છે 27 તારીખે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. પરંતુ 28 જૂને પણ તેવી જ સંભાવના છે કે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. 28 જૂને પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તેની સાથે સાથે આપ જોશો આજે આખો પટ્ટો છે. ત્યારબાદ સત્તાવાર રીતે ચોમાસું જ્યાં આવી ગયું છે તેવો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી. હવે અહીંયા આગળ દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તે 28 તારીખે પણ જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર કે જ્યાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે 28 જૂને પણ. 29 જૂને પણ જોઈએ તો 29 જૂનની પણ એવી જ પરિસ્થિતિ છે, જેમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે હવે થોડા મધ્ય ગુજરાતનો એક વિસ્તાર આપ જોશો અહીંયા આગળ તો વડોદરાનો સમાવેશ થાય છે કે 29 જૂને અહીંયા વરસાદ થઈ શકે છે. તેની સાથે છોટાઉદેપુરનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ભરૂચ અને નર્મદા કે જ્યાં પણ 29 જૂને વરસાદની શક્યતા છે, છૂટો છવાયો હળવો વરસાદ હોઈ શકે છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે જ્યાં આગળ 27, 28, 29 3 દિવસનું અનુમાન કરવામાં આવ્યું છે. તેવી રીતે દક્ષિણ સૌરાષ્ટ્રના અને દરિયા કિનારે આવેલા વધુ 3 સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જ્યાં પણ 27, 28 અને 29 ત્રણેય તારીખે સારો એવો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન જે છે તે કરવામાં આવ્યું છે. હા, હળવો વરસાદ હશે, છૂટો છવાયો વરસાદ હશે, એવું નથી કે અમરેલી છે તો આખા અમરેલીમાં થાય. અમરેલીના કેટલાક તાલુકા પૂરતો પણ સીમિત હોઈ શકે છે. ભાવનગર શહેરમાં થાય તો જિલ્લાના અન્ય વિસ્તારમાં ના પણ થાય તેવી પણ પરિસ્થિતિ હોઈ શકે છે. તો અત્યારના જે છે સિસ્ટમ તે પ્રમાણે 3 દિવસનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન હવાની દબાણનો પટ્ટો એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અત્યારનો જો વરસાદ આપણને જોવા મળે છે તો. પરંતુ અહીંયા બીજી એક મહત્વની વાત એ પણ છે કે જુલાઈથી ફરી એક વખત જે વરસાદ છે તે સારો જોવા મળી શકે છે અને જુલાઈની શરૂઆત 1-2 તારીખથી આપ પકડીને ચાલો કે વરસાદ જે આપણે વિચારીને ચાલીએ છીએ તેવો વરસાદ જુલાઈના પહેલા અઠવાડિયાથી હોઈ શકે છે.